હેલો બાળકો, જો અગાઉના લેક્ચરની અંદર આપણે વાત કરી ગયા ગુરુત્વ સ્થિતિમાન અને ગુરુત્વ સ્થિતિ ઉર્જા. તમને યાદ હશે આપણે કંઈક આવી વાત કરી કે આપણી પાસે એકમ દળનો પદાર્થ હોય અને એ અનંત અંતરે પડ્યો હોય તો એને પૃથ્વીના ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં લાવવા કાર્ય કરવું પડે અને જેટલું કાર્ય કરો એટલી એમાં ઉર્જા સંગ્રહ થાય, જેને એનું ગુરુત્વ સ્થિતિમાન કહેવાય, જેનું સૂત્ર આપણે લખ્યું -GME/R. અને જો આપણી પાસે m દળનો પદાર્થ હોય અને એ અનંત અંતરે પડ્યો હોય તો ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં લાવવું હોય તો કેટલું કાર્ય કરવું પડે? તો -GME/R જેટલું, અને એ કાર્ય જેટલી એમાં ઉર્જા સંગ્રહ થાય, જેને એની ગુરુત્વીય સ્થિતિ ઉર્જા કહી શકીએ. ઓકે, તો આ વસ્તુ આપણે ભણી ગયા છે, તમને યાદ હશે. હવે આજે જે મારે તમને વાત કરવી છે એ આજનો મારો ટોપિક છે નિષ્ક્રમણ ઝડપ, અથવા ઘણીવાર એને નિષ્ક્રમણ વેગ પણ આપણે બોલીએ છીએ, અને નિષ્ક્રમણ ઉર્જા શું છે એ સમજાવું. ધારો કે તમારી પાસે કોઈક પદાર્થ છે અને એ પદાર્થને તમે આમ ફેંકો છો તો શું થાય? થોડુંક ઉપર જઈને પછી પાછું આવે. કેમ? આપણે જાણીએ છીએ પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ એને ખેંચીને પાછું લાવે છે. તમને ઘણીવાર ઈચ્છા થાય હજી જોરથી ફેંકવું તો વધારે ઉર્જા સાથે તમે એને ફેંકો છો તો એ પદાર્થ વધારે ઊંચાઈ સુધી જાય છે, પણ ફરી પાછો જ આવી જાય છે. કોઈક વાર એવી ઈચ્છા થઈ જાય કે કોઈક પદાર્થને તમારે જોરથી ફેંકી દેવો છે, એવી રીતે ફેંકવો છે કે પાછો જ ન આવે. પાછો ન આવે એના માટે તમારે શું કરવું પડે? એને એટલી ઉર્જા આપવી પડે કે પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળમાંથી અથવા ગુરુત્વાકર્ષી પૃથ્વીનું જે ક્ષેત્ર છે એમાંથી એ હંમેશ માટે છટકી જાય, તો એ પદાર્થ કોઈ દિવસ પાછો આવી શકે નહીં. એટલે બીજી ભાષામાં એવું પણ કહેવાય કે તમે પદાર્થને એટલી ઉર્જા સાથે, એટલા વેગ સાથે ફેંકો કે એ પદાર્થ હંમેશ માટે અનંત અંતરે ચાલ્યો જાય. તો કોઈ પણ પદાર્થને અનંત અંતરે મોકલવો હોય તો તમારે જે ઓછામાં ઓછી ઉર્જા આપવી પડશે એ ઉર્જાને એની નિષ્ક્રમણ ઉર્જા કહેવાય. હું કેમ એવું કહું છું કે ઓછામાં ઓછી ઉર્જા? એનું કારણ છે કે તમે એનાથી વધારે ઉર્જા આપી શક્યા હોત, હે ને, પણ ઓછામાં ઓછી એટલી તો આપવી જ પડે કે અનંત અંતર સુધી ખાલી પહોંચી જાય. કોઈક વસ્તુ ખરીદવા માટે 50 રૂપિયાની જરૂર છે, 50 રૂપિયાની એ વસ્તુ છે, તો તમારી પાસે ઓછામાં ઓછા 50 રૂપિયા તો જોઈએ જ. 50થી વધારે હોય તો ચાલે, હે ને, પણ ઓછા હોય તો તમે એ વસ્તુ ખરીદી શકતા નથી. એવી રીતે પદાર્થને અનંત અંતરે પહોંચાડવો છે આપણે, તો એ ખાલી પહોંચે એટલી ઉર્જા તો ઓછામાં ઓછી આપવી પડે. એનાથી વધારે આપો તો ચાલે કે વધારાની ઉર્જા લઈને ત્યાં ફરશે, પણ ઓછી ઉર્જા આપશો તો ચાલશે નહીં. તો હવે તમે મતલબ સમજ્યા હશો કે તમારો પદાર્થ છે એને અનંત અંતરે મોકલવો હોય તો જે ઓછામાં ઓછી ઉર્જા આપવી પડે એને પદાર્થની નિષ્ક્રમણ ઉર્જા કહેવાય. અને એને અનુરૂપ તમે જે વેગથી એને ફેંકશો એ વેગને એનો નિષ્ક્રમણ વેગ અથવા નિષ્ક્રમણ ઝડપ તરીકે આપણે ઓળખીએ છીએ. તો હાલ હું કહું કે મારી પાસે કોઈક પદાર્થ છે અને એ પદાર્થ પૃથ્વીના કેન્દ્રથી r અંતરે કોઈક વેગ છે, એની પાસે v ઇનિશિયલ કોઈક વેગથી એ ફરી રહ્યો છે. એટલે કેન્દ્રથી કેટલા અંતરે? r, જ્યાં r એટલે તમે જાણો છો re+h અંતરે કેટલો વેગ છે? vi જેટલા વેગથી રહેલો છે. ઓકે, તો મને કહી શકો તમે કે આ સ્થાને પદાર્થ પાસે કેટલી ઉર્જા હશે? કુલ ઉર્જા એટલે કહેવાય ગતિ ઉર્જા પ્લસ સ્થિતિ ઉર્જા. ગતિ ઉર્જા શું હોય? 1/2 mvi². સ્થિતિ ઉર્જા શું થાય? -GME/R, જ્યાં તમે જાણો છો r શું છે? re+h પ્લસ એની પાસે અનંત અંતરે જે ઉર્જા છે એને પણ આપણે ઉમેરીએ છીએ W1. આમ તો યાદચ્છિક રીતે આપણે જેને 0 ઓલરેડી લીધેલી છે, પણ છતાં હું અહીં આગળ એને દર્શાવું છું. તો આ r અંતરે પદાર્થ છે, આ પ્રારંભિક સ્થાન પૃથ્વી પર છે પદાર્થ, ત્યારની એની ઉર્જાની વાત થઈ. હવે મારે આ જ પદાર્થને અનંત અંતરે મોકલવો છે, તો હું પહેલાં એ શોધીશ કે અનંત અંતરે હોય પદાર્થ તો એની પાસે કુલ ઉર્જા હોય કેટલી. તો પદાર્થ ક્યાં છે? હવે અનંત અંતરે, ત્યારે એની પાસે કુલ ઉર્જા ગણવી હોય તો શું થાય? એની ગતિ ઉર્જા પ્લસ સ્થિતિ ઉર્જા. અનંત અંતરે ગતિ ઉર્જા શું હોય? 1/2 m. જે વેગ હશે એને હું v ફાઇનલ નામ આપું, v_2 ગતિ ઉર્જા. અને સ્થિતિ ઉર્જા જે છે એ આપણે ઓલરેડી W1 થી દર્શાવીએ છીએ, તો આટલી એની પાસે કુલ ઉર્જા હશે. હવે હું યાંત્રિક ઉર્જાના સંરક્ષણનો નિયમ જાણું છું. શું નિયમ છે? કે ઇનિશિયલ E ઇનિશિયલ = E ફાઇનલ.
એટલે પ્રારંભિક આર અંતરે જે ઉર્જા હોય કુલ ઉર્જા બરાબર અનંત અંતરે કુલ ઉર્જા થાય. એટલે આ બંને કેવા હોય? સરખા. તો આ બંનેની તમે સરખામણી કરો તો શું રિઝલ્ટ મળે? 1/2 mvi² માઇનસ gmem/r પ્લસ W1 ઇઝ ઇક્વલ ટુ ફાઇનલનો આન્સર શું છે? 1/2 mv final² પ્લસ W1. આ બે તો બંને બાજુ કેન્સલ થઈ જશે. આનો અર્થ એવો થયો અહીંયા આગળ કે આપણો પદાર્થ અનંત અંતરે મોકલવો હોય તો અનંત અંતરે એની પાસે કુલ આટલી ગતિ ઉર્જા હશે, હે ને? એ ઉર્જા જે છે એ ઉર્જા કેવી હશે? આ જમણી બાજુનું પદ પ્લસ છે કારણ કે ગતિ ઉર્જા કેવી હોય? ગતિ ઉર્જા ક્યારેય માઇનસમાં હોય નહીં. એટલે કે આ તફાવતનો જવાબ કેવો હોવો જોઈએ? ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0. કેવો હોવો જોઈએ આ પદનો જવાબ? -gmem/r. આ જવાબ કેવો હોવો જોઈએ? ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0. એટલે કે તમારે કેટલી ઉર્જા આપવી પડે? આ બંનેનો તફાવત કેવો થવો જોઈએ? 0 અથવા એના કરતાં વધારે એટલી ઉર્જા તમારે આપવી પડે. તમને થોડું જો કન્ફ્યુઝન થતું હોય તો હું આને સાવ સાદી રીતે સમજાવું. સાંભળજો. હું એમ કહું કે પદાર્થ જે છે એ પૃથ્વીની સપાટી પર અથવા પૃથ્વીના કેન્દ્રથી r અંતરે પડ્યો છે, ખાલી પડ્યો છે, ઊભો છે. ઓકે, એવું વિચારો હાલ. તો અહીંયા આગળ પદાર્થ હોય સપાટી પર અથવા સપાટીથી r અંતરે, ચલો ને સપાટીથી r અંતરે. હું બીજી રીતે સમજાવી દઉં છું એકવાર. તો ત્યાં આગળ એની પાસે ટોટલ ઉર્જા શું હોય? પડ્યો હોય એટલે ગતિ ઉર્જા 0 હોય અને સ્થિતિ ઉર્જા શું હોય? -gmem/r. આટલી કુલ ઉર્જા હોય. અચ્છા, હવે પદાર્થને અનંત અંતરે મોકલો તો ખાલી અનંત અંતરે પહોંચાડવો જ છે, પહોંચાડીને ત્યાં ફેરવવો નથી, ખાલી પહોંચાડવો છે. તો અનંત અંતરે કુલ ઉર્જા હું શોધું તો શું થાય? ગતિ ઉર્જા ખાલી પહોંચાડવો છે એટલે ત્યાં જઈને ઊભો જ રાખવાનો છે, તો ગતિ ઉર્જા 0 હશે. અને સ્થિતિ ઉર્જા અનંત અંતરે શું હોય? 0, હે ને? એટલે જુઓ, આના પરથી એવું ના વિચારાય કે કોઈક પદાર્થ પાસે આટલી ઉર્જા છે, ઓલરેડી આટલી છે. કેટલી? માઇનસમાં છે ને, gmem/r બરાબર. અને અનંત અંતરે જવું હોય તો કેટલી ઉર્જા બનાવવી પડે? 0. તો 0 ઉર્જા થઈ જાય તો એ પદાર્થ અનંત અંતરે પહોંચી જાય. તો એવું ના કહેવાય કે જેટલી આની પાસે કુલ ઉર્જા માઇનસ છે એટલી જ હું પ્લસ આપી દઉં તો ધારો કે આની પાસે આનો જવાબ છે -100 જૂલ. જો હું એવું કરું કે આ પદાર્થને ટોટલ 100 જૂલ ઉર્જા આપી દઉં તો એની ટોટલ ઉર્જા શું થઈ ગઈ? 0. તે ઉર્જા 0 થાય તો એ પદાર્થ ક્યાં જતો રહે? અનંત અંતરે. કારણ કે 0 ઉર્જા કઈ જગ્યાએ છે? અનંત અંતરે છે. તો એનો અર્થ એવો થાય કે આ જે ઉર્જા છે એને એની નિષ્ક્રમણ ઉર્જા કહી શકાય. આ બહુ સાદી રીતે મેં તમને સમજાવ્યું કે પદાર્થની કુલ ઉર્જા જેટલી હોય, ગતિ ઉર્જા હાજર હોય તો એ પણ લખો, સ્થિતિ ઉર્જા તો છે જ તો એ પણ લખો, એટલી એની કુલ ઉર્જા થાય. એ કુલ ઉર્જા કેટલી બનાવવાની છે મારે? 0. કેમ? કારણ પદાર્થ અનંત અંતરે જાય ત્યારે કુલ ઉર્જા શું હોય છે? એની 0 હોય. ખાલી પહોંચાડો તો જ. જો વધારે ઉર્જા આપશો તો કંઈક ગતિ ઉર્જા પણ હશે, પણ ખાલી પહોંચાડો તો એની કુલ ઉર્જા 0 થઈ જાય. તો કુલ ઉર્જા 0 બનાવવા જે ઉર્જા આપવી પડે એને એની નિષ્ક્રમણ ઉર્જા કહેવાય. હું હજી એકવાર બોલું છું. પદાર્થ પૃથ્વી પર પડ્યો છે એટલે ગતિ ઉર્જા 0 લીધી, સ્થિતિ ઉર્જા શું લીધી? -gmem/r. આટલી હતી. અનંત અંતરે હોત તો શું ઉર્જા હોત એની? 0. કારણ કે ખાલી ત્યાં જઈને પહોંચાડ્યો હોય તો વેગ 0 હોય એટલે ગતિ ઉર્જા 0 હોય અને અનંત અંતરે સ્થિતિ ઉર્જા 0 જ છે. મતલબ કુલ ઉર્જા 0 થઈ. એનો અર્થ એવો થયો કે પદાર્થની જો પ્રારંભિક ઉર્જા જેટલી છે માઇનસમાં એટલી હું પ્લસ આપી દઉં તો કુલ ઉર્જા એની 0 બની જાય. 0 બને તો એ અનંત અંતરે જતો રહે. ઓકે, તો આ રીતે આપણે એને પહોંચાડી શકીએ. તો અહીંયા આગળ મેં જ વસ્તુ લખી છે પણ અહીંયા આગળ બધા પદ આવી રીતે લખ્યા છે એટલે તમે થોડુંક વિચાર અહીંયા આગળ આવતો હશે. તો અહીંયા આગળ ફરીથી આખી વાત કહું છું. જુઓ, મેં એવું કીધું પહેલાં કે આપણો પદાર્થ પૃથ્વીના કેન્દ્રથી r અંતરે રહેલો છે એટલે એની પાસે કંઈક ઉર્જા, ગતિ ઉર્જા પણ છે અને સ્થિતિ ઉર્જા બંને છે. ઓકે, અને જો અનંત અંતરે કંઈક હજી એની પાસે ગતિ ઉર્જા હોય તો ગતિ ઉર્જા 1/2 mvf² હોય અને સ્થિતિ ઉર્જા જે છે W1 લખી છે. યાંત્રિક ઉર્જાના સંરક્ષણનો નિયમ શું કહે છે? પ્રારંભિક ઉર્જા બરાબર અંતિમ ઉર્જા. તો હું સરખામણી કરું છું તો જે રિઝલ્ટ આવે છે એ રિઝલ્ટમાં જમણી બાજુનું પદ પોઝિટિવ છે, ધન છે, કારણ કે જમણી બાજુ ગતિ ઉર્જા છે એટલે ગતિ ઉર્જા ક્યારેય માઇનસમાં ન હોય.
એનો અર્થ એવો થયો કે આ બંને પદનો તફાવતનો જવાબ કેવો છે? ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0. એટલે કે આપણે પદાર્થને અનંત અંતરે મોકલવો હોય તો આ બાદબાકીનો જવાબ કાં તો 0, ઓછામાં ઓછો 0, અથવા તો એના કરતાં વધારે હોવો જોઈએ. તો એ જે ઉર્જા આપવી પડે એને એની નિષ્ક્રમણ ઉર્જા કહેવાય. ઓકે, તો જો હું આના માટે ગણતરી કરું તો જે મિનિમમ વેગથી તમે એને ફેંકશો, જે મિનિમમ ઝડપથી તમે ફેંકશો એને, જેથી એ અનંત અંતરે ચાલ્યો જાય એને એની નિષ્ક્રમણ ઝડપ કહેવાય. તો આના પરથી લખી શકાય કે માટે વી, જો વી મિનિમમ લઈએ, વી મિનિમમ લેતા તો આ બંને મિનિમમ આન્સર ક્યારે મળે? બંને વચ્ચે કેવી નિશાની હોય? ઇક્વલ ટુ. એટલે ઇક્વલ ટુ 0 હોય તો શું લખાય? 1/2 mvi². કેવો લખ્યો છે? વી મિનિમમ લખ્યો છે ઇઝ ઇક્વલ ટુ, આ માઇનસને આ બાજુ લઈ ગયા એટલે હું પ્લસ લખી દઉં છું. તો જુઓ અહીંયાથી એમ અને એમ કેન્સલ થઈ જશે. ઓકે, અને અહીંયા આગળ આ 2 અહીંયા જશે. તો આ જે વેગ મળે છે એને નિષ્ક્રમણ વેગ કહી શકાય. વીઈ થી આપણે એને દર્શાવી શકીએ. તો અથવા તો એને ખાલી હાલ હું વીઈ લખું છું. તો 2 અહીંયા ગયા 2 gme/r, જ્યાં આર બરાબર શું છે? re પ્લસ h. ઓકે, તો આ જે છે આપણો જે પદાર્થ છે એની નિષ્ક્રમણ ઝડપનું સૂત્ર થયું. ઓકે, સમજાયું છે શું કીધું? તમે હું હજી એક વખત કહું છું, બહુ સિમ્પલ રીતે સમજી લો કે પદાર્થ જે છે એ અહીંયા આગળ પૃથ્વીથી ગમે ત્યાં પડ્યો છે આર અંતરે, એની પાસે કંઈક ઉર્જા છે, પણ અનંત અંતરે ખાલી મોકલવો હોય ને તો ઉર્જા 0 બનાવવી પડે છે. આટલું ખાલી મગજમાં રાખો. તો વિચારો, પદાર્થ પૃથ્વી પર હોય ત્યારે એની પાસે ટોટલ ઉર્જા -100 જૂલ છે. કેમ માઇનસમાં આવે છે? એનું કારણ એ છે કે પદાર્થ પૃથ્વી સાથે બંધિત અવસ્થામાં છે, હે ને? જો બંધિત અવસ્થામાં ન હોત તો એ છટકી ગયો હોત, એટલે એની કુલ ઉર્જા માઇનસમાં છે. જેમ તમે જાણતા હશો કે ઇલેક્ટ્રોન જે છે ન્યુક્લિયસની આસપાસ ફરે છે તો ઇલેક્ટ્રોનની કુલ ઉર્જા પણ માઇનસમાં આવે છે. તમે એનું આયનીકરણ કરવા શું કરો છો? એટલી ઉર્જા પ્લસ આપી દો છો તો એ હંમેશ માટે જતો છટકી જાય છે, એટલે એનું આયનીકરણ થઈ જાય. તો એ જ વસ્તુ છે આ, કે પદાર્થ જે છે એ પદાર્થ અહીંયા આગળ પડ્યો છે તમારી પાસે, એની પાસે કંઈક ઉર્જા છે, ધારો કે 100 જૂલ. અહીંયા રહેવું હોય ને તો 100 જૂલ ઉર્જા હોય એની પાસે માઇનસમાં, પણ અનંત અંતરે 0 થાય. તો હું જો આ ઉર્જાને 0 બનાવી દઉં તો એ પદાર્થ અહીંયા જતો રહે. એટલે એની પાસે જેટલી ઉર્જા માઇનસમાં હોય એટલી હું પ્લસ આપી દઉં તો શું થઈ જાય? ટોટલ 0 થઈ જાય. તો એ પદાર્થ અનંત અંતરે જતો રહે. વિચારો, ધારો કે અહીંયા પદાર્થ પડ્યો છે, એની પાસે -100 જૂલ ઉર્જા છે. ઓકે, તમને એવી ઈચ્છા થઈ કે મારે +100 નથી આપવી, મારે વધારે આપવી છે. તમે 150 જૂલ આપી તો શું થાય? 150 જૂલ આપો, એમાંથી 100 જૂલ ઉર્જા જે છે એ તમારા પદાર્થને અહીંથી છટકવા માટે વપરાઈ જાય. તો બીજી કેટલી વધે એની પાસે? 50 જૂલ વધે. તો અહીંયા આગળ તો જુઓ, અહીંથી અહીંયા જવા માટે 100ની જરૂર હતી, તો 100 તો વપરાઈ ગઈ છટકવા, પણ બીજી 50 જૂલ ઉર્જા વધશે. તો એ ઉર્જા લઈને ત્યાં આગળ અનંત અંતરે ફર્યા કરે, તો એની પાસે એટલી ત્યાં ગતિ ઉર્જા હોય. પણ મિનિમમ કેટલી આપવી પડી તમારે? 100 તો આપવી જ પડે. વધારે આપશો તો એ ઉર્જા લઈ અને ત્યાં જશે અને ત્યાં એટલી ગતિ ઉર્જા સાથે એ ફર્યા કરશે. ઓકે, તો તમે અહીંથી પદાર્થને અહીંયા મોકલ્યો, મોકલવા માટે એ ઉર્જા હંમેશા ગતિ ઉર્જા સ્વરૂપે આપવી પડે, ફેંકવો પડે. તો એ ગતિ ઉર્જા સ્વરૂપે આપો છો, એટલે એટલા માટે આવું લખ્યું છે કે આપવી પડતી ઉર્જા, એટલે આ ગતિ ઉર્જા બરાબર કેટલી ઉર્જા આપી? તો અહીંયા જેટલી હતી માઇનસમાં એટલી જ પ્લસ, એટલે પ્લસ છે પ્લસ gmem/r જેટલી આપી કહેવાય. ઓકે, પછી એમાંથી વીને સૂત્રનો કરતા કર્યો છે, જેને આપણે નિષ્ક્રમણ વેગ તરીકે ઓળખીએ છીએ. એટલે કે કેટલા વેગથી આપણે એને મિનિમમ કેટલા વેગથી ફેંક્યો છે એ શોધી શકાય છે. જો પદાર્થ પૃથ્વીની સપાટી પર પડ્યો હોત તો હાઇટ 0 હોત. તો તમે આ સૂત્રને શું લખી શકો છો? VE = આ યાદ રાખવાનું છે સૂત્ર, 2gme/re. તમે જીની વેલ્યુ જાણો છો, માસ ઓફ અર્થ જાણો છો, આરીની વેલ્યુ જાણો છો, આ બધી કિંમતો મૂકો તો તમને તમારો જવાબ 11.2 કિલોમીટર/સેકન્ડ મળશે. એનો અર્થ એવો થાય કે કોઈ પણ પદાર્થને 11.2 કિલોમીટર/સેકન્ડની ઝડપથી ફેંકવામાં આવે પૃથ્વીની સપાટી પરથી, તો એ પદાર્થ હંમેશ માટે અનંત અંતરે ચાલ્યો જશે. આ સૂત્રને બીજી રીતે મારે લખવું હોય ને તો હું એવું પણ લખી શકું અહીંયા આગળ કે જો હું આને આરી વડે ગુણી અને ભાગી દઉં તો gme/re²
આટલું જે પદ છે એ ગુરુત્વ પ્રવેગ છે સ્મોલ જી, તો આ સૂત્રને તમે √2GRE પણ લખી શકો છો. તો હવેથી યાદ રાખજો કે પૃથ્વીની સપાટી પરના પદાર્થ માટે નિષ્ક્રમણ ઝડપનું શું સૂત્ર બન્યું? તો √2GME/RE અથવા તો √2GRE. ગુરુત્વ પ્રવેગ છે સ્મોલ જી, હે ને, અને એની કિંમત કેટલી? 11.2 કિલોમીટર પર સેકન્ડ. એટલે તમે પદાર્થને મિનિમમ 11.2 કિલોમીટર પર સેકન્ડ છો પર સેકન્ડ ઝડપથી ફેંકો તો એ પદાર્થ હંમેશ માટે અનંત અંતરે ચાલ્યો જશે. તમે વધારે ઝડપ પણ રાખી શકો છો, પણ ઓછામાં ઓછી આટલી તો આપવી જ પડે, તો એ પદાર્થ હંમેશ માટે અનંત અંતરે જતો રહેશે. આ જ સૂત્ર જો હું ચંદ્ર માટે લખું ને તો અહીંયા આગળ જે છે એ આવું થાય ને, ખાલી હું આ સીધું આ સૂત્ર મૂન માટે લખું તો આવશે થશે √2G કોનો લખવાનો? મૂન માટે લખવાનો, અને રેડિયસ ઓફ મૂન આવું આવે. તો તમને ખબર છે કે ચંદ્ર જે છે એ ચંદ્ર માટે ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય પૃથ્વી કરતાં 6થા ભાગનું છે. એનો અર્થ એવો થાય કે આ જવાબ બહુ નાનો આવે છે, ઓલમોસ્ટ 2.3 કિલોમીટર પર સેકન્ડ. અને એટલી ઝડપ જે હોય એ સામાન્ય રીતે જે વાયુના અણુ હોય ને એને તાપમાનમાંથી એ મળી જાય. એટલે ચંદ્રને વાતાવરણ નથી, કારણ કે ત્યાં આગળ વાયુના જે અણુઓ હશે એ અણુઓને આટલી ઝડપ મળી જાય એટલે એ ત્યાંથી છટકી જાય. ચંદ્રના ગુરુત્વાકર્ષણ બળમાંથી એ છટકી જાય એટલે એ ત્યાં રહી શકતા નથી, માટે ચંદ્રને વાતાવરણ નથી. તો આ રીતે નિષ્ક્રમણ ઝડપ અને નિષ્ક્રમણ ઉર્જાને આ રીતે તમે સમજી શકો છો. મતલબ કે પદાર્થને અનંત અંતરે મોકલવો હોય તો જે ઉર્જા આપવી પડે શું કરવાનું? એની પાસે જેટલી ઉર્જા માઇનસમાં હોય એટલી પ્લસ આપી દેવાની. ઓકે, એ આપવી પડતી ઉર્જા એને એની નિષ્ક્રમણ ઉર્જા કહેવાય. અને કયા સ્વરૂપે આપવાની? તો ગતિ ઉર્જા સ્વરૂપે. એટલે ઉર્જા બરાબર ગતિ ઉર્જા. ઓકે, ધારો કે હું કહું કે આ ઉર્જા 100 જૂલ છે તો બરાબર 100 જૂલ, તો આના પરથી V શોધી શકાય ને, પદાર્થનું દળ ખબર હોય તો, હે ને? તો એ જે ઝડપ થશે એ નિષ્ક્રમણ ઝડપ લખી શકાય. તો આ રીતે તમે એને ગણી શકો છો. ઓકે, તો હવે આપણે આના પરથી આપણી ટેક્સ્ટ બુકની અંદર ઉદાહરણ આપ્યું છે 8.4, તો એની આપણે ચર્ચા કરીએ. થોડુંક ઉદાહરણ જે છે એને બરાબર સમજવું પડશે તમારે. રકમ શું કહે છે જુઓ, એક આકૃતિ છે એની અંદર કેપિટલ R ત્રિજ્યાના બે નિયમિત ઘન ગોળા છે, એના દળ m અને 4m છે. એમના કેન્દ્રો વચ્ચેનું અંતર 6r છે. બંને ગોળાને સ્થિર જકડી રાખેલા છે, એટલે ઊભા જ છે. m દળના ગોળાની સપાટી પર સ્મોલ m દળનો એક પદાર્થ સીધો બીજા ગોળાના કેન્દ્ર તરફ ફેંકવામાં આવે છે. આ પદાર્થ બીજા ગોળાની સપાટી પર પહોંચે તે માટે જરૂરી લઘુત્તમ ઝડપનું સૂત્ર મેળવો. જો તમને જે કહે છે ને એ પ્રમાણે આવી સ્થિતિ થઈ કે અહીંયા આગળ જે છે તમારી પાસે બે ગોળા છે, એક m દળનો ગોળો છે તો બીજો જે છે એ 4m દળનો ગોળો છે. આ એક થયો અને આ બીજો ગોળો, બરાબર? આ બે ગોળા છે, ક્લિયર? આનું દળ છે m અને આનું જે દળ છે એ 4m છે. બંનેના કેન્દ્રો વચ્ચેનું આ જે અંતર છે એ 6r છે. બંનેની ત્રિજ્યા જે છે એ શું છે? કેપિટલ R. એટલે આની પણ કેપિટલ R છે, આની પણ કેપિટલ R. આ જે છે ગોળો, એની સપાટી પર સ્મોલ m દળનો પદાર્થ છે, એને તમારે સીધો અહીંથી અહીંયા આગળ મોકલી દેવો છે આના કેન્દ્ર પર. તો અહીંથી અહીંયા મોકલવો હોય તો એમ કે છે એને કેટલી લઘુત્તમ ઝડપથી તમે મોકલશો તો એ ત્યાં આગળ પહોંચી જશે, આવું આપણને કીધેલું છે. ઓકે, પહેલું તો અહીંયા આગળ તમે જે છે આવી રીતે વિચારી શકો છો. સમજો કે અહીંથી મારે પદાર્થને ફેંકવો છે ને અહીંયા પહોંચાડવો છે, તો એનો અર્થ એવો થયો કે આનું જે ગુરુત્વાકર્ષી ક્ષેત્ર છે એની અંદરથી ધારો કે છટકી અને આ એને ખેંચી જાય એવું કરવું પડે. તો તમે વિચારો, ધારો કે આ પદાર્થ હોય, એ પદાર્થ એક રોકેટ વિચારો, આ પૃથ્વી છે અને ધારો કે આ મંગળ છે, એક રોકેટ ગતિ કરતું હોય તો પૃથ્વી પરથી તમે એને અમુક વેગથી ફેંકો છો એટલે આમ જતું હશે, હે ને? એમ જતાં જતાં એક પોઈન્ટ બંનેની વચ્ચે એવો આવશે પૃથ્વી અને મંગળ વચ્ચે કે પૃથ્વી વડે એના પર જેટલું ગુરુત્વાકર્ષી બળ લાગે એટલું જ મંગળ વડે લાગતું હોય, બે વડે ગુરુત્વાકર્ષી બળ લાગતું હોય. પણ એટલે એ પોઈન્ટને તટસ્થ બિંદુ કહેવાય, નલ પોઈન્ટ, કે જ્યાં આગળ બંને વડે લાગતું બળ સરખું જ છે. ઓકે, કોઈ વધારે નથી, કોઈ ઓછું નથી. પણ જો હું એમ કહું કે હવે આ પોઈન્ટથી જો તમારું રોકેટ છે સપોઝ એ અહીંયા આગળ પહોંચી ગયું, કોની નજીક? મંગળની નજીક.
તો એવું થાય ને કે મંગળ વડે એના પર બળ વધી જાય, અંતર ઘટે તો બળ વધે, તો એ જે રોકેટ છે એની તરફ ખેંચાઈ જાય, એ પૃથ્વી પર પાછું આવી શકે નહીં, ખેંચીને પાછું લાવી શકે નહીં પૃથ્વી. તો અહીંયા આગળ આપણે એ જ કામ કરવું છે કે આપણી પાસે આ એમ દળનો પદાર્થ છે એને આપણે અહીંયા આગળ કોઈ નલ પોઈન્ટ કહીએ એન, બરાબર, ક્યાં છે એ આપણને ખબર નથી. તો ધારો કે હું એમ કહું કે અહીંથી આર અંતરે નલ પોઈન્ટ છે, આ અંતર આર હોય તો એનો મતલબ એમ થાય કે આપણા આનાથી આ અંતર શું થાય, ટોટલ 6r છે, તો 6r - r જેટલું અંતર થશે. તો ત્યાં આગળ આ નલ પોઈન્ટ છે ત્યાં સુધી જો હું આ પદાર્થને પહોંચાડી દઉં તો પછી જુઓ આનું દળ વધારે છે એટલે આ વધારે ગુરુત્વાકર્ષી બળ લગાડશે, કારણ કે બળનું સૂત્ર કેવું હોય, તે બે પદાર્થના દળના ગુણાકારના સમપ્રમાણમાં અને એમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં. તો એક સ્મોલ એમ દળનો છે પદાર્થ અને બીજો m2 એટલે 4m છે અને એક વખત m2 એટલે કેપિટલ M છે, તો આ મોટું કહેવાય ને દળ. તો આ દળ વધારે છે એટલે આના ગુરુત્વાકર્ષણને કારણે એ પદાર્થ અહીંયા આગળ ખેંચાઈ જશે. ઓકે, ક્લિયર? તો આ રીતે આપણે ગણતરી કરીએ. તો પહેલાં તો નલ પોઈન્ટ છે ક્યાં એ શોધી કાઢીએ, પછી માત્ર હું યાંત્રિક ઉર્જાના સંરક્ષણનો નિયમ વાપરીશ તો મને જવાબ મળી જશે. તો તમે પહેલાં આટલું વાક્ય લખો કે ધારો કે પદાર્થને સ્મોલ એમ નહીં કેપિટલ એમ દળના ગોળાના કેન્દ્રથી આર અંતરે આવેલા તટસ્થ બિંદુ સુધી લઈ જવામાં આવે. એમ દળના ગોળાના કેન્દ્રથી સ્મોલ આર અંતરે આવેલા તટસ્થ બિંદુ કેપિટલ N સુધી લઈ જવામાં આવે, ત્યારબાદ એના પર 4m દળના ગોળા વડે લાગતું ગુરુત્વાકર્ષણ બળ વધુ હોવાથી એ પદાર્થ એ ગોળા 4m દળના ગોળા તરફ ખેંચાઈ જશે. ઓકે, આટલું વાક્ય તમે લખી લેજો. હજી એકવાર બોલી જાઉં કે જો પદાર્થને એમ દળના ગોળાના કેન્દ્રથી સ્મોલ આર અંતરે આવેલા તટસ્થ બિંદુ N સુધી લઈ જવામાં આવે તો ત્યારબાદ 4m દળના ગોળા વડે લાગતું ગુરુત્વાકર્ષણ બળ વધુ હોવાથી તે પદાર્થ 4m દળના ગોળા તરફ ખેંચાઈ જશે. ઓકે, ચલો હવે તટસ્થ બિંદુ શોધવું છે, એનો મતલબ એમ થાય કે N બિંદુ આગળ કેવું બળ લાગે છે, તો આ બંને વચ્ચે જેટલું બળ લાગતું હશે સ્મોલ એમ દળનો પદાર્થ અને એમ દળનો પદાર્થ, એટલે તમે આ સ્મોલ એમ દળનો પદાર્થ અહીં પહોંચાડવો છે એટલે અહીં છે એવું વિચારો, તો કોના વડે લાગતું, એમ વડે લાગતું ગુરુત્વાકર્ષણ બળ બરાબર કોના વડે, 4m દળના ગોળા વડે લાગતું ગુરુત્વાકર્ષણ બળ. બંને કેવા હોવા જોઈએ, સરખા. એ બિંદુને આપણે નલ પોઈન્ટ કહી શકીએ, બંને બળ સરખા થતા હોવા જોઈએ. હવે બળનું સૂત્ર શું સૂત્ર છે, Gmm/r². તો જુઓ અહીંયા આગળ કેપિટલ M દળનો ગોળો અને સ્મોલ m વચ્ચે શું અંતર છે, r છે. નલ પોઈન્ટ આગળ n આગળ શોધું છું એટલે n સુધીનું અંતર લખું છું, બરાબર. આ બાજુ શું થશે, g દળ શું છે આનું, 4m × m અપોન કેટલું અંતર છે નલ પોઈન્ટ સુધી, 6r - r². જુઓ ને, g કેન્સલ, m અને m, g m અને m આ બધું કેન્સલ થયું. અને જો બંને બાજુ આપણે વર્ગમૂળ લઈ લઈએ તો શું થાય, વર્ગમૂળ લઈ લઉં અને હું ક્રોસ ગુણાકાર કરી દઉં એટલે આ પદ અહીંયા લઈ જઈશ અને આરને અહીંયા લઈ જઈશ, તો શું થાય, 6r - r = 4નું વર્ગમૂળ શું થાય, 2 અને r અહીંયા જશે. ઓકે, તો અહીંયા આગળથી જે છે મારે સ્મોલ r શોધવાનો છે, આ તમે r જે છે એને અહીંયા લઈ જાઓ તો 3r થયા, 6 કેપિટલ R = 3r. તો એનો મતલબ r = 2 નીચે લઈ જાઓ તો કેટલા થઈ જશે, 2 થઈ જશે ને, આ 3r થયા છે એટલે 2r. એનો મતલબ કે સ્મોલ r બરાબર 2r. સિમ્પલ સાદુરૂપ છે તો તમે સમજી શકશો કે r બરાબર 2r થયા. એટલે એનો મતલબ એમ થયો કે આ r બરાબર 2r મને મળ્યા, તો આ 6r માઇનસ એટલે આ શું થઈ જાય, 4r થશે. ઓકે, તો મને આ અંતર પહેલાં મળી ગયું છે. ક્લિયર? ચલો હવે જે છે આપણે અહીંયા આગળ યાંત્રિક ઉર્જાના સંરક્ષણનો નિયમ વાપરવો છે. તો હું એમ કહું કે પદાર્થ અહીંયા આગળ હોય ત્યારે એની કુલ ઉર્જા અને પદાર્થ અહીંયા પહોંચે ત્યારે કુલ ઉર્જા, તો બંને હું સરખાવી દઉં તો એના પરથી આપણે એને કેટલી ઝડપથી ફેંકવો જોઈએ એ મળી જશે. તો અહીંયા આગળ ધારો કે પદાર્થ જે છે એ પ્રારંભમાં ક્યાં આગળ છે, કોની સપાટી પર, એમ દળના ગોળાની સપાટી પર. પદાર્થની શું શોધીશું, કુલ ઉર્જા એટલે હું એને ઇનિશિયલ નામ આપું.
તો કુલ ઉર્જા એટલે એની ગતિ ઉર્જા પ્લસ સ્થિતિ ઉર્જા. ગતિ ઉર્જા એટલે 1/2 mv². અને એ વેગ કેવો છે? જે વેગથી આપણે એને ફેંકવો છે એ વેગ જે મારે શોધવાનો છે. ઓકે, v લખ્યો છે મેં. અને સ્થિતિ ઉર્જા તો જુઓ, સ્થિતિ ઉર્જા પહેલાં તો આ બંનેના તંત્રની હોય. કોનું કોનું તંત્ર? કેપિટલ M અને સ્મોલ mનું તંત્ર. તો શું સૂત્ર થાય? -gmm અપોન બંને વચ્ચેનું અંતર. તો બંને વચ્ચેનું અંતર ત્રિજ્યા જેટલું એટલે r જેટલું લખાય. ઓકે, પછી એવી રીતે જુઓ, આ ગોળો અને આનું પણ એક તંત્ર થાય ને, તો બીજું તંત્ર આ બેનું થયું, કારણ કે ટોટલ 3 જણ છે, કેપિટલ M, સ્મોલ m અને 4m. તો આ બંનેના તંત્રની સ્થિતિ ઉર્જા શું થાય? -g4m × m અપોન કેટલું અંતર છે જુઓ ને, અહીંયા આગળથી આટલું r માઇનસ કરી દેવાનું ને 6r માંથી, એટલે કેટલું અંતર થયું? 5r. આટલી એની પાસે પ્રારંભિક ઉર્જા છે. ઓકે, આની સપાટી પર. ચલો હવે n આગળ જ્યારે પહોંચે ત્યારે ખાલી પહોંચાડવો છે. તો n આગળ પદાર્થની કુલ ઉર્જા, તો કુલ ઉર્જા એટલે E ફાઇનલ નામ આપું હું એને, તો E ફાઇનલ બરાબર ગતિ ઉર્જા પ્લસ સ્થિતિ ઉર્જા. પણ આપણે ખાલી પહોંચાડવો છે એટલે ગતિ ઉર્જા 0. અને સ્થિતિ ઉર્જા શું થાય? શું સૂત્ર લખશો? પહેલાં આ બંનેના તંત્રની, એટલે શું થાય સૂત્ર? -gmm અપોન બંને વચ્ચેનું અંતર હતું સ્મોલ r, અને સ્મોલ r બરાબર શું શોધ્યા છે આપણે? 2r. તો હું 2r મૂકી દઉં. પછી બીજું કોનું કોનું તંત્ર થયું? -g કયો ગોળો છે? 4m × m અપોન બંને વચ્ચેનું અંતર શું છે? 4r છે. તો હું 4r મૂકી દઈશ. જુઓ, અહીંયા આગળથી 4 અને 4 કેન્સલ થશે. શું સાદુરૂપ થાય? બંનેમાંથી જોઈ શકો છો -gmm અપોન શું કોમન છે? r કોમન છે. તો પહેલામાંથી શું વધે? 1/2 વધે. ઓકે, અને બીજામાંથી શું વધે? 1. અહીંયા આગળ જે છે તમે અહીંયા આગળથી કોમન શું કાઢ્યા? -gmm અપોન r કોમન કાઢ્યા. એટલે પહેલાંમાં 1/2 વધ્યા, અહીંયા આગળ કશું જ નથી એટલે 1 વધ્યો છે. 1 વત્તા અડધો એટલે દોઢ, દોઢ એટલે 3/2 લખી શકાય. એટલે કે આપણો જે જવાબ છે એ શું આવ્યો? -gmm અપોન 3/2. એટલે અહીંયા 3 લખી દઉં. ઓકે, આ જે છે એ ફાઇનલ મળ્યો. ઓકે, આ સમીકરણ 1 આપી દઉં અને 2 આપી દઉં. હવે યાંત્રિક ઉર્જાના સંરક્ષણના નિયમનો ઉપયોગ કરીએ તો લખી શકાય યાંત્રિક ઉર્જાના સંરક્ષણના નિયમ મુજબ E ઇનિશિયલ ઇઝ ઇક્વલ ટુ E ફાઇનલ. ચલો, E ઇનિશિયલ શું છે? 1/2 mv² માઇનસ આ જે છે અહીંયા આગળ આપણે સાદરૂપ આપી દઈએ. ધારો કે અહીંયા આગળ તો 5 લસા થાય આ બેમાં, તો આ 5 અને બીજા આ 4 છે એટલે 9, એટલે -9/5 આવે ને આનો જવાબ. આવડે તમને એવું? -9/5 gmm અપોન r તો હોય ઇઝ ઇક્વલ ટુ E ફાઇનલ શું છે? -3gmm અપોન 2r. એક કામ કરી શકાય, આખું પદ બરાબરની આ બાજુ લઈ જઈએ અને બધામાંથી તમે જોઈ શકો છો m કોમન છે તો કેન્સલ થઈ જશે, વારે ઘડીએ લખવાની જરૂર નથી. તો શું વધશે જુઓ? v²/2 ઇઝ ઇક્વલ ટુ આને બરાબરની આ બાજુ લઈ જાઉં છું એટલે પ્લસ થઈ જશે, પ્લસ થશે અને કોમન શું નીકળી જશે? gm અપોન r કોમન નીકળી જશે. gm અપોન r કોમન નીકળી જશે. 9/5 આ બાજુ જાય એટલે પ્લસ થાય, એટલે 9/5 માઇનસ કેટલા આવશે? 3/2. લસા લઈ લો અહીંયા આગળ. લસા શું થાય? અહીંયા આગળ 10 થાય, 10 લસા થાય એટલે 18. 18માંથી 15 બાદ કરો એટલે કેટલા વધે? 3. તો 3/10 v²/2 ઇઝ ઇક્વલ ટુ 2 ને અહીંયા લઈ જાઓ તો v² ઇઝ ઇક્વલ ટુ 2 × 3/10 gm અપોન r. 2 5 10 એટલે શું આન્સર આવ્યો? 3/5 gm અપોન r. v² બરાબર, તો v બરાબર શું લખ્યું? અરે gm અપોન r તો લખવાના લખ્યા છે, તો શું થશે? √g 3/5 gm અપોન r. ઓકે, તો આટલી ઝડપથી આપણે આપણા પદાર્થને ફેંકવો જોઈએ. તો એ જે પદાર્થ છે એ હંમેશ માટે જે છે એ આ જે ગોળો છે એની સપાટી પર પહોંચી જશે. તો 2 જ સ્ટેપ મગજમાં રાખવાના છે. પહેલાં તટસ્થ બિંદુ શોધી કાઢો ક્યાં છે, અહીં પહોંચાડશો પછી આપોઆપ અહીંયા ખેંચાઈ જશે. તો અહીંયા પહોંચાડો તો આ પ્રારંભિક સ્થાન થયું, આ અંતિમ સ્થાન થયું. પછી અહીંયાની ઉર્જા અને અહીંયાની ઉર્જા એ ગણી અને સરખાવી દીધી છે. બસ, તો સિમ્પલ છે પણ થોડુંક વિચારશો, 2 જ સ્ટેપ મગજમાં રાખશો તમે કે નલ પોઈન્ટ શોધી કાઢવાનો, તટસ્થ બિંદુ
ત્યારબાદ જે ઉર્જા છે પ્રારંભિક અને અંતિમ સ્થાન આગળની ઉર્જાઓ ગણી દો તો તમને સિમ્પલ જવાબ જે છે એ મળી જશે. તો બહુ જ આની પ્રેક્ટિસ ખાસ કરી લેજો. ઓકે, બીજી વાત નેક્સ્ટ લેક્ચરમાં.